આ દાલ મૂરી વાળું કેવું આવેલું મમરામાં જીતી ગયા. એ તો જો આ જોઈએ જેવું, એ ગુજરાતી પાસેથી શીખવા જેવું છે. ગુજરાતી એટલે એને વર્લ્ડના કોઈ પણ ખૂણે જાઓ, કેમ કે આપણને આ બધું આવ્યું ક્યાંથી? આપણા બાપ દાદા પાસેથી. અલ્પેશભાઈ, આપણા બાપ દાદા પાસેથી એટલા માટે કે એણે ખોળે બિહારીને બધી વાતો આપણા કાનમાં કીધી, એના અનુભવો આપણા કાનમાં કીધા. તમે જોવો તો ખરા, મમતા દીદી ગોયતા નહીં જડે હવે. આ જોયા જેવું, આમ અશક્ય, આમ કેમ કે ભોળોનાથ પ્રસન્ન થયો એવું થઈ ગયું કહેવાય. ગુજરાતીને ઓળખવો અઘરો બહુ. હમણાં એક ટેન્ડર ભર્યું છે એક ભાઈએ, 3 જણાએ ટેન્ડર ભર્યું. મહારાષ્ટ્રની સરકારને એક નદી ઉપર પુલ બનાવવાનો હતો, ટેન્ડર ભર્યું. ગુજરાતી કોને કહેવાય એની ખાલી વ્યાખ્યા આપું. એમાં મહારાષ્ટ્રવાળાએ એક ટેન્ડર ભર્યું, એક તામિલનાડુવાળાએ ટેન્ડર ભર્યું. ને એમાંનો કોક આપણો ગુજરાતી બગસરા તાલુકાનો હશે, આજુબાજુના ગામડાનો, એને ટેન્ડર ભર્યું. તો મહારાષ્ટ્રની સરકારના જે કંઈક મેન હશે એ ટેન્ડર લેવાવાળા એને એમ કીધું કે તમે ત્રણેય વારાફરતી આવજો. એમાં પહેલાં મહારાષ્ટ્રવાળો ગયો. મહારાષ્ટ્રવાળાએ બેહેરા આમાં ઓલા સાહેબે કીધું કે આ અમારે પુલ બનાવવો છે નદી ઉપર, એમાં કેટલા રૂપિયા લાગશે? તો કે 250 કરોડ રૂપિયા. કેમ 250 કરોડ રૂપિયા? એ કે સાહેબ 250 કરોડ રૂપિયાનું માલ મટીરિયલને ખાલી બધું મજૂરીના જાહે, કે તમે આમાં કંઈ નફો નહીં રાખો? એ કે નહીં, મારે ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત મહારાષ્ટ્રની સેવા કરવી છે. એ કે સારું, વાહ ભાઈ વાહ, તમે જાઓ, અમે ફોન કરશું. તામિલનાડુવાળો આવ્યો, એને ટેન્ડર ભર્યું હતું. એને પૂછ્યું આ પુલ બનાવવામાં કેટલા રૂપિયા લાગશે? એ કે 500 કરોડ. કેમ એટલા બધા 500 કરોડ રૂપિયા? એ કે સાહેબ 450 કરોડ રૂપિયા તો માલ મટીરિયલને મજૂરીમાં વ્યાજ હે. એ કે સરસ, 50 કરોડ. એ કે સાહેબ મજૂરી કરી હોય તો 50 કરોડ મારી હાથમાં રહેવા તો જોઈએ ને. એ કે વાહ વાહ, સરસ, વિચાર સારો છે, હાલો તમે જાઓ, અમે તમને ફોન કરીશું. એમાં આપણો ગુજરાતી બગસરા તાલુકાનો એને બોહેરો હામો. એ કે ભાઈ આ અમારે નદી ઉપર પુલ બનાવવાનો છે, કેટલા રૂપિયા લાગશે? ગુજરાતીઓ. એ કે 1000 કરોડ રૂપિયા. બોલો ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો. કેમ 1000 કરોડ રૂપિયા? એટલા બધા હે ને? એ કે સાહેબ 250 કરોડ તો પેલા તમારા. હે કે 250 કરોડ પેલા તમારા, બીજા કે 250 કરોડ મારા. તો કે પુલ કોણ બનાવશે? એ કે ઓલા તામિલનાડુ વાળાને આપી દો. એ ડેલી હાથ દઈને વીએ એ આપણે આનંદ ગમે ત્યાંથી આવે, મોજના તોરા ગમે ત્યાંથી છૂટે. અમારા ગામમાં એક જૂના પેલા એક ડૉક્ટર હતા, મને હમણાં 4 મહિના પહેલાં ભેગા થયા. મને કે હિતેશ ક્યાંક હવે દવાખાનું ગોત દે, હવે અહીં કંઈ 10 રૂપિયાના ટીકડા દીધે આપણું કંઈ ઘર હાલે એમ નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો સુરત વી આવો. સુરત એને જગ્યા ગોતી દીધી, મીઠી ખાટી લીંબાયત. કોઈ ન જોઈ હોય તો એકવાર જોઈ આવજો, જોયા જેવી છે. એ મીઠી ખાટી લીંબાયતમાં એને દવાખાનું ગોતી દીધું. એમાં કોઈક અહીંયા હિન્દી ભાષી સુરતી કે ગમે કોઈક હશે એણે દવાખાનું, ને આપણું અહીં કાઠિયાવાડી વાળાએ દવાખાનું કર્યું. 5-15 દી વી ગયા, દવાખાનું ન હાલે, એક દર્દી ન આવે. મને ફોન આવ્યો, મને કે ભાઈ તું અહીંયા ક્યાં લેવો, એક દર્દી નથી આવતો. મેં કીધું જો ભાઈ આ સુરતની માટી એવી છે ને, એને ધૂળ પાણા વેચીને કરોડો કમાણા. તારી પાસે એ તો અનુભવ છે, કંઈક અનુભવ લગાડ. મને કે કઈ રીતે? મેં ગમે કોઠાવી વાળા માણસ છે, ચાલુ કરી દે. 15 દી મથુરામાં બીજા ગયા, મેં પાછો ફોન કર્યો. મેં કેવું દવાખાનું હાલે? મને કે ફોન મૂક દે, વાત કરવાનો ટાઈમ નથી. મેં કેમ? એ કે વાત જવા દે. ઓલા બધા જેટલા દર્દીઓ, ઓલાના દવાખાનાના જે દર્દીઓ હતા ને એ બધા આની અહીંયા હતા. આણે એક બોર્ડ મૂકેલું, હું ત્યાં ગયો ને એટલે જોયું. બોર્ડમાં એવું લખેલું કે આપણી સ્પેશિયલ ફી 500 રૂપિયા છે, 200 રૂપિયા છે, નો મટે 500 લઈ જવાના. ઓલાના બધા દર્દીઓ અહીંયા. તો ઓલો બિચારો એ મળ્યો માયખું ઉડાડવા કે હવાનો કાઠિયાવાડીને આવે ને ઢંઢાને ચોપટ કરી નાખો યાર. 200 રૂપિયા આપણે 500 રૂપિયા લેવા છે બૂટ મારવા, કાંઈ આમ થોડું ચાલે યાર. 10 વર્ષથી બેઠેલો છું. ઓલો અહીંયા આવ્યો, પૂછ્યું કાઠિયાવાડીને કે ભાઈ એ કે જીભે સ્વાદ નથી આવતો. એ કે જીભે સ્વાદ નહીં આવે? કે જીભે સ્વાદ નથી આવતો? કે નહીં, કાંઈ વાંધો ને, આપણી પાસેની દવા છે. નર્સ, 3 નંબરના ખાટામાં 6 નંબરની બોટલ લઈ લે. તો ઢાંકણું લે, આવ્યું ઢાંકણું ખોલી ચમચી ભરી કે લે ભાઈ પીજી. કેમ થાય? આ તો હોના ભાવનું પેટ્રોલ છે. આવી ગયો હોવાજ હાલ મુક 200 છટાઈ 5 દી ગયા, પાછો આવ્યો.
એ કે આ વખતે તો આવે ને એને 200 રૂપિયાનું 500 રૂપિયા બૂટ મારવાનું જ છે ને. વળી પાછો આવ્યો, માથું ખંજોળતો. એ કે સાહેબ યાદશક્તિ નથી રહેતી. એ કે યાદશક્તિ નથી રહેતી કે નહીં, કાંઈ વાંધો નહીં, આપણી પાસેની દવા છે. નર્સ 5 નંબરના ખાનામાંથી 6 નંબરની બોટલ લઈ લેતો. એ કે ભાઈ પહેલી વખત આવેલો તારે એમાં પેટ્રોલ પાયેલું, આવી ગઈ યાદશક્તિ, હા મૂકી દો 200 છટકો હાલો. કે હાથ જ નહીં અડાડવાનો. એ તો જો માથું ખંજોળતો ગયો, લેવા આવું છું દેવા આવું છું, હેળ હુસતી નથી. વળી 5 જગ્યા વળી પાછો કે આ વખત તો છેલ્લી વાર, નકર આપણે દવાખાનું ફેરવી નાખવાનું. પાછો આવ્યો કે સાહેબ આંખે દેખાતું નથી. કે આંખે આખું દેખાય, નહીં દેખાય કે આંખે નથી દેખાતું કે નહીં. તો આઈ એમ સોરી ભાઈ, આપણી પાસે હજી એની દવા આવી નથી. તો કે લાવો 500 કાઢો, નિકાલો, ચાલો. ખિસ્સામાં 500 નોટ કાઢી છે ને ઓલાના હાથમાં આપી. એને જોઈને કે એ ભાઈ હું તને ગાંડો લાગુ છું કેમ? એ કે 500 ની નથી 200 ની છે. એ કે આવી ગઈ નજર, મૂકી દો છટકો, તમારે ન પૂગી શકો. એટલે જેટલા અહીંયા બેઠા છો ને, ગામડે બેઠા છો ને, એને હાથ જોડીને પ્રાર્થના કરું કે કદાચ અહીંયા બાપુજી અને બાપ દાદાની 5-10 વીઘા 60 વીઘા જમીન છે ને હાંસવી રાખજો. હા એવું મનમાં એવું ન રાખો. 20 વીઘા ઉલાળીને મહાનગરમાં વી આવશું, ત્યાં કદાચ 3 કરોડ લઈને આવશો ને, આપણે વેઈયું કાંઈ નહીં. તમે સમજ્યા? 1.5 કરોડનો ફ્લેટ લેવો ને તો ધાબુ તમારું નહીં થાય ને, પાર્કિંગ તમારું નહીં થાય. નવરા બેઠા વોચમેનના પાસે બેહવું, ચા પીવી, એની કરતાં અહીંયા 5 વીઘા હોય તો સારી શેઠો તો સારો. હા તો ઠીક છે, હવે કોને ભરમાવી દીધા છે, કંઈ ખૈળ નથી ઉલતી. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, બધાને ખાધા વગર તો નહીં જ હાલે. બધા નોકરી કરવા મળશો તો ઉગાડશે કોણ? હારા ખેડૂ બનો, નવી બુદ્ધિના ખેડૂ બનો. એક સહજ જ છે, આપણે ખેડૂત દીકરા છે તો આપણી પાસે બિયારણ નથી. જો સમજાઈને વંદન હું કહેવા માંગુ, એની કરતાં આપણી બા હારી નહીં, શીભડાને બી તો હાંસ હતી. તમે જોવો તો ખરા. હમણાં એક દાદાને મેં દિવાળીએ પૂછ્યું હોય છે, મેં દાદા મજામાં? મજામાં જોઈ ને આપણને શું વાંધો? મેં કીધું ઠેક આવી ગયો અમને દિવાળી એવું કરવા. મેં કીધું હા તો ડોહો ફટાક્યા સેટા ફોડજો વણ. કાં? એ કે વહેલી વાવણી થઈ ગઈ હતી, ઓલા કપા ફૂટ્યો તા, કપા લઈને નયા વીએ ગયા છે, એટલે ક્યાંક ડૂંભાણો ન ઓડી જાય એટલે સેટો ફટાક્યો ફોડજો. તમે તો આઠમે આવ્યા હતા દીકરાઓ, સેલ્ફી લઈને ગયા ઝૂકેગા નહીં, ઝૂકવું પડે નકર અંબાલાલ વાઈટું કરી નાખે આની. મેં કીધું હશે યો, આવો સુરત, અમદાવાદ, મુંબઈ આવો, અમારા છોકરાઓ છે ત્યાં. મેં શું કરે? મોટા થાય. કેમ મોટા થાય? ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, છેલ્લે તો શાહીના ભંભાઈ અહીંથી જાય. એને હાળીને હાડુભાઈને જમણવાર કરવું હોય ને તો શાહીના ભૂંભા મગવે અને વિમલનો ઠેલો ભરીને તાર દાદા દી આવે, એની જે વાત એમ. મેં કીધું સરસ. મેં તમારા ગામડામાં હવા 2 લીટર યા પ્લાસ્ટિકના ભૂંભા મળી રહે? ના ભાઈ, જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. આ કળશો શાહી નથી જડતો, ભૂંભો ક્યાં જ જડે? છોકરાઓ ગયા પછી ઓલો મેં ઓલે સવીરની રાપમાં, ઓલા સવીરની જાળીએ રાપ આંકી છે, 2 કાચના સિંહા જીડ્યા મોટા. હું તો ફોડી નાખતો હતો, ત્યાં ડોશીએ કીધું ભલે રહ્યા શીફડાને બી ભરવા થાહે. એકમાં શીફડાને બી ભર્યા ને એકમાં વળી મુખવાસ ભર્યો ને એમાં ઓલા સ્ટોન સોટાડીને ત્યાં બાજુવાળા જમનામાં ભાળી ગયા છે. હે કાંગા, આવા હારા સિંહા ક્યાં થયા? તો કે ખબર નહીં, તમારા ભાઈનું ત્યાં વાડીએ કાંઈ હાથી હાંકતા 2 સિંહા જીડ્યા હતા. તો કે હવે આવા જડ્યા તો કહેજે ને કે હવે આવા ન જડ્યા, દિવાળી ઉપર વધારે જડે. અત્યારે નહીં જડ્યા, અત્યારે ઘણું નહીં જડ્યા. ત્યાં સારું કર્યું દાદા, હું કહેવાનો જ હતો હો તમને. એમાં અહીંથી બોલું એટલે બોલું રેડિયા જેવું સંભળાય. પધારો. હજી આવા ગોદડા છે તો સારું, ન કરતા ધોવા પડે થકેલીને મૂકી દીધા. લાંબી એળું થઈ ગઈ પેલી ઝીણી ફૂદડા. આ ગોદડા તો હવે ગોયતા નહીં જડે. અને બાનું ગોદડું સીવેલું એટલે નીંદરે સારી આવે હાળી. આ વેતના રૂસડા આવ્યા, વાળા વેતના રૂસડાવાળા બ્લેન્કેટો મળો 20,000 હાથ ફેરો લહરી જાય. અને એમાં 10 વાગ્યા સુધી પડ્યા રહેતા, ક્યાં સુખના સૂરજ ઉગાડે. હવે કાનમાં કાળા ડીટીયા ભરાયા હોય, 10 વાગ્યા સુધી હુવે. બાપો બિચારો કેવો આને મોકલજે વાડીએ, તે કે પહેલા હોતા આખી રાત જાગ્યો. મોબાઈલમાં કેટલું કામ હોય ને કાંઈ કામ ન હોય, ઇન્સ્ટામાં 2 આઈડી હતા. એટલામાં સમજી જાઓ મારો રામ ભલું, બીજું કાંઈ હોય નહીં આમાં. હવે તો શોખી કેવો તો દાઢી વધારે ને વાળે વધારે. જો ને અમારે
તબલાવાળા મળ્યા વાળ વધારવા. સારું છે એમ, કાંઈ વાંધો નથી, મારો રામ ભલું કરે. અમારે આપણે આમ હકીકતમાં તો ગૌરવ લીધા જેવી વાત છે કે આપણે અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ, અનિલભાઈ, દીપકભાઈ આપણે આંગણે આવ્યા છે અને એનું કામ કેટલું હોય ને છતાંય આપણી માટે સમય કાઢ્યો છે. એક વખત એને જોરદાર તાળીઓથી વધાવો. વિસાવાદર સુંદર મજાનું સરદાર ધામ, સરદાર ભવન એવું સુંદર મજાનું હમણાં લોકાર્પણ થયું છે, એટલે ક્યારેક એની મુલાકાત લેજો. અને ગૌરવવંતી વાત છે, હું તો આમ ગૌરવ લોક, મને મારા જ સાંભળે, તમે સમજાય એને વંદન, મને મારા પોતાના સાંભળે નહીં તો ગૌરવ જીધા જેવી વાત, નકર ઘેરે જ કોઈ સાંભળતું નથી. એટલે આ જે કંઈ મળ્યું છે એ તમારી કૃપાથી મળ્યું છે. અમારી વેલ્યુ શું હાલો કયો, કદાચ 2-5 લાખ રૂપિયા લઈ અહીં કોઈ બેઠું જ ન હોય તો 2-5 લાખ રૂપિયા આપે કોણ? આ તમે બેઠા છો ત્યાં સુધી જ અમારું હાલે એમ છે. જનતા જનાર્દન એમનેમ નથી કહેવાની, તમે છો તો જ અમારું હાલે. એટલે તો આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું. ચારધામની યાત્રામાં કદાચ 5 વડીલો આવ્યો હોય, ઉકા દાદા, રામદેવ દાદા, ભીમજી બાપાને એના હામૈયા કરતા હોય, એમાં 20 વર્ષનો યુવાન કદાચ દીપકભાઈ ગયો હોય ને તો 80 વર્ષનો દાદો હોય, ઓલા 20 વર્ષ છોકરાને પગે લાગે, મામા એ જોયું હોય છે તમે હોય. એટલે આપણે પૂછીએ દાદા તમારી 80 વર્ષની ઉંમર, નાની 20 વર્ષની ઉંમર, અને તમે પગે કાં લાગો? તો કે અમારા ભાગમાં ચારધામની યાત્રા લખી જ નથી, પડદા મોટી કરવામાં ગયું બધું, અને પડદા 5 મોટી કરી એકે ભડનો દીકરો ચારધામની યાત્રામાં આવ્યો નહીં. સમજાય ને વંદન હું શું કહેવા માગું. એક દાદાની વરાળ છે, હું નથી કહેતો, એ કે એક છોકરો ચારધામની યાત્રા નથી લઈ ગયો. મોટા છોકરાને ઓલા દીકરાને વરેવા 5 દી ક્યાંક કુનું મનાલો ફરવા ગયા હતા. બિચારી ઓલી ડોશીએ ફોન કર્યો, હો દિવાળીએ દેહમાં આવશો? હો બાએ ફોન કર્યો હશે. હાલો જય સ્વામિનારાયણ રસીલા, જય સ્વામિનારાયણ બા, કેમ છો તમે? મને સારું છે, તમને કેમ છે? મને સારું છે બા. આ એ રંભા કાકી કહેતા હતા કે તમારે રસીલા બીમાર પડી ગઈ હતી. હા બા થોડુંક તકલીફ થઈ ગઈ હતી. ડૉક્ટરને બતાવ્યું? હા બા ડૉક્ટરને પણ બતાવ્યું. શું કીધું ડૉક્ટરે? ડૉક્ટરે બા આરામ લેવાનું કીધું. કાંઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું. આ અમારી જેમ તો ગળે ફાંો ખાઈ જાત. દિવાળી આવો છો ને બધા દેહમાં? ના બા અમે લોકો દિવાળીએ નથી આવવાના, પિન્ટુની સગાઈ થઈ છે ને એટલે પિન્ટુને એ બંને માણસોને અમે બંને ને અમે લોકો જઈએ છીએ કુનું મનાલી. કુનું મનાલો શું હોય? ત્યાં બહુ બરફ ને એવું બધું હોય, બસ ફરવાનું હોય ને નદી ને એવું બધું હોય. અહીંયા કુનું મનાલો બરફના ગોળા ઉડાડવા એને કરતાં શેઢે પાથરો લઈને ઓપનર સુધી મૂકી દઉં તો જલ્દી મોસમ પૂરી થાય. અહીંયા ફરવું તો આવો તો સારું, બીજું હું ન કરજો. હું મોહનથાળ બનાવી નાખું, જારણ ગાંઠિયા ને ફાફડી ને બધું બનાવી નાખું. છોકરાને થોડા પડે કાં પેટ ભરાય. બસ તમને ન ખબર પડે? હે એ તમને ન ખબર પડે? અમને શું ન ખબર પડે? 5 રંટા જેવા મોટા કર્યા પછી ખબર પડે. પાસે બેહોટ ખબર પડે ને અમને. એ દાદાએ મને તમને શીખવાડ્યું ચારધામની યાત્રામાંથી. કેવા દાદા? વળાવે સજ કરું ને ઘરે આવો ને હાલો. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને કાંઈ શેરીએ પથરાવો વાલમ ઘરે આવો ને. આમ ચોખ્ખું કરી નાખજો. પાછળથી જે ઘોર આવે ને, બાકી બધું રેડી છે ઓલ ઓકે, પણ પાછળથી જે ઘોર આવે ને નહીં હાલો એટલું બધું ઇકોઈ રાખો, સેજ માઇનો રાખો. હું કલાકાર નથી, આ તો થઈ ગયો. આપણે તો ઓલા એલ્યુમિનિયમના ભૂંગળાવાળા જ હતા, એટલે શું છે થોડુંક એટીટ્યુડ બતાવવો પડે, નકર એને થાય ઓહો. શેરી વળાવી રજા કરું ને ઘરે આવો ને હાલો. કાંઈ શેરી એક પથરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. તમે યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાની જે ક્લિપોના માધ્યમથી બધી રીતે તમે મને સાંભળો. પણ અનિલભાઈ આ જ્યાં સુધી હું ન વગાડું ને ત્યાં સુધી મને હોંથરી ન વળે. ગાયક કલાકાર હોય, સંતવાણી આરાધક હોય, એ 2-4 ચાખી બોલે, માતાજીના દુહા છંદ બોલે, ત્યાંથી ચાલુ થાય. મારું ચાલુ જ અહીંથી થાય. હું કામે? કેમ કે આ તાલ રહ્યો ને સુરેશભાઈ, આ તાલે આપણા બાપનો તાલ છે.
હકીકતમાં આપણા બાપનો તાલ છે. આ હાંભળો ને, કદાચ વિદેશમાં જન્મ લીધો હોય ને કદાચ અહીં બેઠો હોય ને, ભલે ને કાંઈ કલમની ન ખબર પડતી, પણ એક વખત તોલો આમ થઈ જાય. શું કામ? આપણા બાપનું જ છે આ. એટલે ભોળાનાથ પાસે ડમરું, ડમરૂમાંથી મૃદંગ, મૃદંગમાંથી આ દોકળ આવ્યું. એટલે મને તમને સાંભળવું ગમે. અને સહજ 10 માળની બિલ્ડિંગ હોય ને 7મા માળે કદાચ કીર્તનો વાગતા હોય તો 7મા માળવાળો 9મા માળવાળો કે આજુબાજુવાળા કહેવા ન આવે કે આ હું ડખો આદર્યો છે. એને ખબર જ છે કીર્તન ચાલુ છે, પણ એની જગ્યાએ 9મા માળે ડીજે વગાડ્યું હોય જે આખી સોસાયટી ભેગી નથી થતી. શું કામે? એ આપણું કલ્ચર જ નથી. આ હું કોઈ ડીજે વાળાના સાઉન્ડ વાળાનો વિરોધી નથી. આપણી જે અંદરની ઈચ્છાઓ અને અપેક્ષાઓ છે ને એનો માઇનોર વિરોધી છું. અને સાંભળો તો મજા જ આવે રાખે. લ્યો હાલે કુંબાક કુંબાક અત્યારે સીધું સલતી ઉપાડ્યું વાલા. એ બા શેરી વળાવે સજાકારો ને ઘરે આવો ને હાલો. શેરી વળાવે સજાકારો ને ઘરે આવો ને. એ 5-15 દી કદાચ અહીંયા બેઠેલા બધાને કહું, 5-15 દી કદાચ આઠમે કે 11 કે દિવાળી ઉપર કદાચ આપણો કુટુંબ બેનું ભાણીક્યું બધા ભેળા થાય ને, એક આમ મસ્તીનું આમ રાઉન્ડ કરીને વૈશમાં કીર્તન વગાડવા. શું કામ? હવે આ એક છેલ્લું વધ્યું છે આપણી પાસે, અને આ છેલ્લું સ્ટેજ વધ્યું છે કે અહીંયા આ છેલ્લા સ્ટેજ એટલા માટે છેલ્લું કહું છું કે હવે આની પછી આગળ કંઈ છે નહીં એમ. કેમ કે હતું એ બગાડી નાખ્યું આપણે બધા ભેળા થઈને અપેક્ષાઓ ઉપેક્ષાઓ રાખીને. માંડ આમ હજી આમ હાલતું હોય ને, આમ ચીઠી આવે ને આપણને એમ થાય ચોથા ગેરમાં નાખી દીધી ને ચીઠી આવે. લ્યો તો ચીઠી આવે તો આપણને એમ થાય કે હિતેશ અંટાળોનો કંઈક જૂનો જોક્સ ભૂલાઈ ગયો હોય છે. તો ચીઠી હાથમાં લઈને તો મામા એવી ચીઠીમાં લખેલું હોય, જીજે ભાઈ 4899 નંબરની ગાડી નડે, તમે પાર્કિંગ કરવા સભા પહેરીને આવ્યા સાહેબ. હા તો તમે આ 4-5 લાખ રૂપિયા ખર્ચા હું સભા પાર્કિંગ કરવાના ખર્ચા, હાલો એનો વાંધો નહીં. અને માંડ હજી એમ લાગ્યું હોય ને કે આ અંટાળો સાંગતો જાય, ત્યાં બીજી ચીઠી આવે. એ ચીઠીમાં લખેલું, હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. એટલે આપણે ન સ્વીટ કેમ જાહેરમાં કહેવું પડે કે હા ફરમાઈશ હતી લઈ લેવું, તમારી ફરમાઈશ લઈ લેવું અમે. એટલે કહું આને સાંભળો ને તો મજા આવે. 5-15 દી વાડીએ ખબર નહીં કેમ મારો રામ ભલું કરે. હું એ પ્રકારનો જ માણો, મારો ભૂતકાળ બહુ ખરાબ. જાહેરમાં કહી દઉં મારું ઉપાધિ જ નથી, સમજ્યા? અને કદાચ આ નહીં પણ હાલે તો એ બાપુજીને 16.5 વીઘા છે, ખેડીને ખાવું. કાંડા ક્યાં ભાંગી ગયા, 250 મણ ઘઉં છે. આ ખાવાવાળા 4.5 જણા, ગમે એ ખૂણે ખાવાનું ખૂટે જ નહીં. તો બી કોઈ ને એમ કે હાલો હિતેશ પોચું ધીમું જોખીને બોલવાનું. ના ભાઈ આમાં કાંઈ ન હોય, આમાં કાંઈ ન હોય. તમને મજા આવે એટલું બોલવાનું હોય, બસ એ જ વાત સાચી. સનાતન સંસ્કૃતિની વાતો ગમે એટલે બસ બીજું હિતેશ અંટાળાને કંઈ જોતું નથી. કેમ કે આ વસ્તુ રહીને હવે રેર થઈ ગઈ છે, બહુ ગોતી નથી જડે એમ. તમે જુઓ વગાડવાવાળા એ બહુ ઓછા થઈ ગયા છે. 5-15 દી સુરત, અમદાવાદ, મુંબઈ ગામડેથી આવો ને બધાય પરિવાર બધાય ભેળા થાવ ને કુટુંબના, તો કીર્તનનું આયોજન રાખો. અમુક જે ઘેરે કીર્તન નથી કરતા એટલે તો વાડીએ કીર્તન કરે છે, વગર તબલે ને વગર મંજીરે. જેટલા દિવસે નો એટલે રાત્રે વાડીએ હોય. મારો રામ ભલું કરે હો. પ્રોગ્રામ આની વાડીએ કરે, ફોતરા આની વાડીએ નાખે. પણ કોકને ખાતીમાં શું કામ કાળા? એટલે તમે સમજો નહીં, એ ગાંઠિયાના જ પ્રોગ્રામ કરે, એવું છે નહીં. જે છે ઢે અડદની દાળ ને બાજરાનો રોટલો ખાય ને 60-60 વીઘા હાંસવી, એ હાંસવી છે ને એ હાચવણીની એક ઓરા હોય. તમે જોજો ઓરા એટલે હું તમને કહું કે કોઈ પણ આપણે બેન દીકરી નાની હોય કે કોઈ છોકરો નાનો હોય એને તમે બહાર ગમે અહીંયા લઈ જાઓ છો, જેટલો બહાર રમે ને એનાથી હવાઈઓ આપણે ફળિયામ રમે હો, ધૂળમાં રમે. શું કામ? આ બાપ દાદાની જે કીર્તન ને જે માળાઓની બધું ફેરવું ને એમાં એ પરસેવા સ્વરૂપે પડ્યું, એટલે છોકરાઓને રમવું ગમે. અને આપણા મગજમાં કોણે નાખી દીધું છે કે હાલો નાથી નોખા થઈને સુરત જાય, છોકરા હસવાય મહેમાની હસવાય. હા આવો ને આપતા ભરો, હાલો બધાય ભેળા થઈને. તમે એકલા રહી જાઓ નકર અહીંયા વાહે રહી જાઓ, હપ્તા ભરો ખબર પડે તમને કેટલી વીએ હો થાય. એ હખનો ખાવશો ને તો હખનો ખાઈ ગયો. વાડે દૂધ જીવ ટીંગાતું હોય ને તો કાપીને એનું શાક થાય, ત્યાં તમારે એ લેવા જવું જોઈએ. હું કોઈ મહાનગરની અવગણના નથી કરતો, પણ ખાલી એટલું કહું કે આપણે ખાલી 3 વસ્તુ ઉપર જીવન જીવવાનું છે જે આપણા બાપ દાદા જીવી ગયા. એ પહેલું મતિ,
એનું કોઈ દી મતિ ન બગડી, બીજું એની નીતિ ન બગડી, એની વૃત્તિ ન બગડી. આ 3 વસ્તુમાં જીવી ગયા ને એટલે જ મને તમને ગમે છે, એટલે તો આનંદ આવે ને. આ બીજી નગર ક્યાં આનંદ લેવો, ક્યાં ભાઈ ગયા કાકા? હા બસ બે જાવ, હા બસ એમ બે જાય. એમ ભાગવાનું થોડું હોય. આપણે અહીંયા મામા તાણ કરવાનો રિવાજ નથી. બેહો બેહો એમ તો કહીએ ને આપણે, એટલું તો કહી શીખી ને. એમ તમે પૈસા ખર્ચા છે મજા નહીં ગયો. આ તાલ એટલા માટે મારે કેવું છે, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને એમાં વાદ્યો બેહી ગયા. દાખલા તરીકેની વાત કરું, જૂના તાલ હતા ઉસ્તાદ, બે તાલ, હિંસ અને સલતી, બે તાલ, બીજું કાંઈ નહોતું. પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું ને એમાં રેડ થઈ ગયું. હવે નવા તાલ આવ્યા, નવા વાદ્યો આવ્યા. મંદિર છે આમ સામે મંદિર છે, ટણી ટણી ચાલુ કર્યું છે. ફિલ્મ વાળાએ જોર પકડ્યું. લેલા નથી ખબર પડતી, મંદિર છે એમ તો કહું છું. અને હવે તો નવી પેઢી અમારો રામ ભલું કરે, બે હાથ જોડીને પ્રણામ કરું, દાંટ વાળ્યો. એની કરતા દેશી તાલમાં આવો ને, ઉતારા દેશુ ઓરડાને વાલા આવો ને, હાલો તારા દેશુ